આ વખતે દરેક ઉમેદવારનો આક્રોશ હતો કે કેમ આ કોઈ ભરતીને અટકાવવા માટેનો કોઈ ઠરાવ નથી, કોઈ સ્ટે નથી પડતી, પણ તો બી કેમ આ નિયામક શ્રી કે શિક્ષણ ખાતામાંથી આ રીતે અમને બહાના મળે છે. તો દરેક ઉમેદવાર આ રીતે જાગૃત થઈને આજે મોટી સંખ્યામાં ગાંધીનગરમાં જ્યારે હાજર થયા ત્યારે બસ એક જ જવાબ મળ્યો કે ભાઈ કોર્ટ કેસ વગર આગળ ભરતી થાય નહીં. અને જે ભરતીમાં રજૂ કરેલું છે ઠરાવ કે ભાઈ કાયમી પર જ્યારે બી ભરતી આ કાયમી થશે ત્યારે કોર્ટ કેસને કોઈ લેવા દેવા છે નહીં, તો બી આ એના જૂઠા બહાના રજૂ કરે છે. તો અમારી એક જ માંગ છે કે અમને નિયામક શ્રી જોડેથી યોગ્ય અને સંતોષકારક જવાબ નથી મળ્યો. તો અત્યારે દરેક ઉમેદવાર BSKમાંથી સચિવાલયમાં રીવાબાને અને નાયબ મુખ્યમંત્રીને અને મુખ્યમંત્રીને વાત પહોંચાડવા માગે છે કે આ ભાવિ શિક્ષકો આ રીતે રોડ પર ફરતા થઈ જાય ક્યાં સુધી યોગ્ય કહેવાય. અત્યારે ગુજરાતનું શિક્ષણ જે રીતે બગડી રહ્યું છે, જે રીતે કથળી રહ્યું છે, અને આ રીતે જો ભાવિ શિક્ષકો રોડ પર દેખાય તો એ ગુજરાત મોડલ કઈ રીતે સાબિત થશે એમ. તો અમારી એક જ માંગ છે કે અમારી રજૂઆત શિક્ષણ મંત્રી સુધી પહોંચે, નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચે, મુખ્યમંત્રી સુધી પહોંચે અને જલ્દીથી જલ્દી કાયમી પર અમારી ભરતી સત્વરે પૂરી થાય. અને જે કોર્ટ કેસ અમારા માટે અત્યારે ચાલુ છે તો કોર્ટ કેસને અમારા કાયમી જે 700 ફેલ ઉમેદવારો છે એમના માટે 10,000 પાસ ઉમેદવારોનો જે અન્યાય થાય એ ક્યાં સુધી યોગ્ય ગણાય. તો બસ એક જ માંગ કે અમારી સત્વરે ભરતી પૂરી થાય, અમારે PML જાહેર થાય અને અમને સંતોષકારક જવાબ મળે. અમારે હવે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી જોડે અમારી એક જ રજૂઆત છે. બાકી અમે આગામી સમયમાં મોટી માત્રામાં મોટું આંદોલન કરવાના મૂડમાં છીએ. તમારી શું રજૂઆત છે? મૂળ અમારી એક જ રજૂઆત છે કે 4 મહિનાથી જે ભરતી અત્યારે અટકી રહી છે તો એના માટે અમારું PML સત્વરે રજૂ કરવામાં આવે. કે અમારું PML રજૂ કરવા માટે કોઈ બી એવું બાંધછોડ એમની જોડે નથી, પણ આ કોર્ટના જૂઠા બહાના અમારી સામે રજૂ કરે છે. એમને ઠરાવમાં રજૂ કર્યું છે કે ભાઈ જ્યાં સુધી કાયમી ભરતી અમે કરશું ત્યારે જે પિટિશનર છે એ કાયમી ભરતીમાં ઇન્વોલ્વ નહીં થઈ શકે એ રીતે એમને ઠરાવ બી રજૂ કર્યો છે. તો બી અત્યારે અહીંયા એમ જ કહે છે કે ભાઈ જ્યાં સુધી કોર્ટ કેસનો નિકાળો નહીં આવે તો એ સુધી ભરતી નહીં થાય. તો કોર્ટ કેસના આગામી ભરતીઓમાં જોઈ શકાય છે કે 2-3 વર્ષ સુધી પણ કોઈ ભરતીના ચુકાદા નહીં આવ્યા. તો ત્યાં સુધી અમારી ભરતી નહીં થાય એવો ભય છે ઉમેદવારોમાં.